હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીના લોટમાંથી મેગીની રેસીપી. તેના માટે આપણે વધેલો રોટલીનો લોટ લીધો છે. સૌથી પહેલાં લોટને આપણે આ રીતે થાળીમાં રાખી દઈશું, કેમ કે લોટ આપણો આ રીતે ઢીલો થઈ ગયો છે. હવે તેમાં આપણે થોડો લોટ નાખી દઈશું. તેની સાથે આપણે થોડું તેમાં મીઠું પણ નાખી દઈશું. તમે રોટલીને લોટ બાંધતી વખતે મીઠું ઉમેરતા હોય તો તમારે અત્યારે નહીં નાખવાનું. પછી તેને આ રીતે આપણે મસળી લેવાનું છે. આ રીતે થોડું મસળવાથી લોટ છે તે થોડો આપણો કઠણ થઈ જશે. તો આ રીતે લોટને આપણે મસળી લેશું, જેનાથી આપણી મેગી છે તે એકદમ સરસ બનશે. આ રીતે આપણે લોટને થોડો મસળી લીધો છે, તમે જોઈ શકો છો. હવે તેમાં થોડું તેલ નાખી દેશું અને સારી રીતે તેને આ રીતે મસળી લેશું, એટલે લોટ છે તે હાથમાં નહીં સોતે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે લોટ છે તે સરસ રીતે મસળાઈ ગયો છે. હવે આપણે મેગી બનાવવા માટે આ રીતે સંચો આવે છે તે લઈ લેશું, અને આ રીતે આપણે મીડિયમ હોલવાળી જાળી આવે છે તે લેવાની છે. સૌથી પહેલાં આપણે જાળીમાં આ રીતે તેલ લગાડી દેશું. જાળીમાં તેલ લગાડવાથી આપણી મેગી છે તે સોટશે નહીં. હવે આપણે સંચામાં પણ તેલ લગાડી દેશું. તો આ રીતે આપણે તેલ લગાડી દેવાનું. પછી સંચાની જાળી છે તેને આપણે આ રીતે ફિટ કરી દઈશું. હવે આપણો લોટ છે તેને પણ આપણે આ રીતે સરખો કરી અને તેમાં નાખી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે બધો લોટ છે તેને આપણે સંચામાં નાખી દીધો છે. હવે આ રીતે ઉપર છે તેમાં પણ આપણે તેલ લગાડી દઈશું. તેમાં પણ આપણે આ રીતે તેલ લગાડી દેવાનું. હવે સંચાને ફિટ કરી દઈશું. હવે આપણે મેગીને બનાવી લેશું. તેના માટે આપણે પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડું મીઠું નાખી દઈએ. મેગી આપણી સોટે નહીં તેના માટે આપણે 1 ચમચી જેટલું તેમાં તેલ પણ નાખી દઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની. તેલ નાખવાથી મેગી છે તે સોટશે નહીં અને એકદમ સૂટી સૂટી બનશે. તો તેલની બિલકુલ પણ કીપ નથી કરવાનું. હવે આપણે આ રીતે સંસારે ફેરવતા જશું અને મેગીને પાડી લેશું. તો આ રીતે આપણે સંસારને ફેરવતા જવાનું અને મેગીને પાડી લેવાની. આ મેગી છે તે બિલકુલ પણ સોટશે નહીં અને તે સૂટી સૂટી બનશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે મેગીને પાડી લીધી છે. હવે આપણે આ રીતે સમસી લેવાની છે અને મેગીને આપણે આ રીતે સૂટી સૂટી કરી દઈશું. આ રીતે થોડી હલાવી લેવાની, જેથી કરી મેગી આપણી સૂટી સૂટી બનશે. હવે મેગીને આપણે 5 થી 7 મિનિટ માટે સડવા દઈએ, જેથી કરી મેગી આપણી સરસ રીતે સડી જાય. આને આપણે ઢાંકીને નથી પકવવાની, કેમ કે નકર મેગી છે તે ઉભરાશે અને ઉપરથી પાણી નીકળી જશે. તો આપણે આને ખુલ્લામાં જ ધીમા ગેસ ઉપર 5 થી 7 મિનિટ માટે પાકવા દેશું. મેગીને આપણે આ રીતે ખુલ્લામાં જ ધીમા ગેસ ઉપર 5 થી 7 મિનિટ માટે સડવા દીધી છે. ત્યાર પછી મેગીને તમે જોઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો કે મેગી આપણી સરસ રીતે સડી ગઈ છે અને બિલકુલ પણ કાચી નથી. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેશું. હવે આપણે મેગીને આ રીતે ગેસ ઉપરથી નીચે ઉતારી દેશું અને આ રીતે આપણે ગૌણો લઈ લેશું. તેમાં આપણે મેગીને નાખી દેશું, જેથી કરી વધારાનું બધું પાણી છે તે નીકળી જાય. હવે તેની ઉપર આપણે ઠંડુ પાણી નાખવાનું છે, જેથી કરી તેમાં કુકિંગ પ્રોસેસ હોય તે બધી રોકાઈ જશે અને આપણી મેગી છે તે એકદમ સૂટી સૂટી બનશે. હવે આપણે કડાઈ લઈ લેશું અને તેમાં આપણે 1 પાવડું ભરી અને તેલ નાખી દેશું. તેલને પહેલાં તો આપણે સારી રીતે ગરમ થવા દેશું. તેલ આપણું થોડું ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી ભરી આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. થોડી વાર માટે આપણે આ રીતે તેને સાતળી લેવાની, જેથી કરી તેમાં રહેલો કાચો સ્વાદ છે તે વયો જાય. તો બધી વસ્તુ આપણે સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં ડુંગળી નાખી દેશું. ડુંગળીને પણ આપણે આ રીતે લાંબા ટુકડામાં કટ કરી લીધી હતી.
ડુંગળીને પણ આપણે થોડી વાર માટે સાતળી લેશું. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લીધી છે અને ડુંગળી પણ આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે. ડુંગળીને આપણે ઓવરકુક નથી કરવાની. આ રીતે ડુંગળી છે તેને થોડી સાતળી લેવાની, જેથી કરી તેમાં રહેલો કાચો સ્વાદ છે તે વયો જાય. હવે તેમાં આપણે લાંબા કટ કરેલા ગાજરના ટુકડા નાખી દેશું. સાથે થોડા લીલા મરચાંના ટુકડા પણ નાખી દેશું. તેને પણ મેં લાંબા ટુકડામાં જ કટ કરી લીધા હતા. અને આ રીતે મેં ટમેટું લીધું હતું, તેને પણ મેં લાંબા ટુકડામાં જ કટ કરી લીધું હતું. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે સાતળી લેવાની છે. આમ તો શાકભાજી છે તે બાળકો ખાતા નથી, પણ જો આપણે મેગીનું નામ દેશું તો બાળકો છે તે ખુશી ખુશી ખાઈ લેશે. અને આ મેગી છે તે ખાવામાં હેલ્ધી પણ છે. તો બધી વસ્તુને આપણે થોડી વાર માટે સાતળી લેવાના. બધી વસ્તુને આપણે થોડી વાર માટે સાતળી લીધી છે અને બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે મેજિક મેગીનો મસાલો આવે છે તે નાખી દેશું. તેની સાથે આપણે 1 ચમચી ભરી અને ટમેટાનો સોસ નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે આપણે મેગીનો મસાલો નાખશું એટલે બાળકોને ખબર જ નહીં પડે કે આ આપણે ઘરે મેગી બનાવેલી છે અને બાળકો ખુશી ખુશી ખાઈ પણ લેશે. તો બધી વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે મેગી બનાવીને પાણી કાઢ્યું હતું તેમાં 1 ચમચી જેટલું પાણી નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી કરી મસાલા આપણે સારી રીતે સડી જાય. તો આપણે જે મેગીનું પાણી કાઢ્યું હતું તે જ મેં નાખ્યું છે, કેમ કે તે પાણી પણ એટલું જ હેલ્ધી હોય છે. હવે મસાલાને આપણે આ રીતે થોડી વાર માટે સડવા દેવાના. મસાલાને આપણે થોડી વાર માટે સડવા દીધો છે અને મસાલાને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો મસાલો સડી પણ ગયો છે. હવે તેમાં આપણે મેગીને નાખી દઈએ, પછી તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે આપણે હલકી હાથે તેને મિક્સ કરશું, જેનાથી મેગી છે તે આપણી તૂટશે નહીં. મસાલાની સાથે મિક્સ કરવાની મેગીની. મેગીને આપણે આ જ રીતે હલકી હાથે સારી રીતે મિક્સ કરી દીધી છે અને મેગી આપણી સારી રીતે મસાલાની સાથે મિક્સ થઈ ગઈ છે. તો આપણી એકદમ હેલ્ધી એવી મેગી બની અને રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઉપરથી આપણે થોડા લીલા ધાણા પણ નાખી દઈશું. હવે આપણે મેગીને સર્વ કરી લેશું. તો આ રીતે એક ડીશ લઈ લેશું અને મેગીને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી એકદમ સૂટી સૂટી મેગી બની અને રેડી થઈ ગઈ છે. આ મેગી બાળકો ગમે એટલી ખાય તો પણ તે કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે, કેમ કે આ મેગી છે તે ખાવામાં હેલ્ધી છે. તો આ રીતે મેગી તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.